સર તમે હજુ કેરેક્ટરમાં જ છો. ડર લાગે છે એમની સામે બેસીને. I don't know. અમે કીધું ને એ કશું એ છે જ. એ છે જ હજુ મારા I can see you looking at ના હમણાં ટ્રેલર વેલર જો ને રોજ આ ફોટો જોઉં છું એટલે એ છે જ. Welcome to Baatcheet by Artist Hub. Hello. So we are shooting this special episode with the Kashi Raghav team. We have Jayesh sir, Diksha ma'am, Shreya sir, Chris. Can we have a round of applause for them? So first of all, મને બહુ જ પ્રોબ્લેમ થઈ છે મારા જોબ થી છોડીને આ પોડકાસ્ટ કરવા આવવામાં. એમને કીધું કે ફિલ્મ સ્ટાર્સ ને તો શું હોય, નાવ તો ફિલ્મ શૂટ થઈ ગયું છે તો હવે તો એ લોકોનો જલસા જ હશે ને, તમે ક્યારે બી પોડકાસ્ટ શૂટ કરો. સો જસ્ટ ફોર માય બોસ, કેન યુ ટેલ મી કે હાઉ મચ બિઝી યુ આર ઇન પ્રમોશન રાઈટ? પ્રમોશન્સ કેવું ચાલે? હેક્ટિક ચાલે છે એકચ્યુઅલી, બહુ જ હેક્ટિક. કારણ કે આ લોકો રોજ ટ્રાવેલિંગ કરે છે અહીંયાથી ત્યાં ને એ રોજ દવા લઈને આવીએ છીએ આ તો કાલે બીમાર હતી એકચ્યુઅલી. એટલે હા, એઝિથ્રોમાઇસિન, સેટ્રેઝિન, ડોલો. એવું થાય છે કે બહુ હવે ઓછા દિવસો વધ્યા છે અને બહુ બધી જગ્યાએ જવાનું છે, તો મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે બધી જગ્યાએ જઈ શકીએ. જઈ શકીએ. So we પણ have હા, seen the trailer. આ film બહુ અલગ લાગે છે જે નોર્મલ ફિલ્મ્સ હોય છે એના કરતાં. કેમ કે તમે કોલકાતામાં શૂટ કર્યું છે, જે પ્રોપર એક્સેટમાં રિક્ષામાં તમે વાત બી કરો છો એ રીતે. તો વોટ ઇઝ સો ડિફરન્ટ? બધા માટે જ આ ક્વેશ્ચન છે કે વોટ વોઝ સો ડિફરન્ટ કે તમે આ મૂવીને સાઇન કરો? પહેલાં તો ધ કેરેક્ટર ઇટસેલ્ફ એ માં છે અને પ્રોફેશનથી સેક્સ વર્કર છે, તો આવું ક્યારે મેં પહેલાં કર્યું નથી અને કોઈએ મને આવી રીતે ઇમેજિન પણ નથી કરી. તો ધ્રુવ ઇમેજિન્ડ મી લાઈક દેટ, તો દેટ ઇઝ ધ ફર્સ્ટ રીઝન. તો બેઝિકલી यही रीज़न था कि स्क्रिप्ट चूज करी कारण के आई फेल्ट दैट इट इज़ वेरी चैलेंजिंग અને आई डोंट नो कोई ऐसा कैरेक्टर आगे मिलने वाला है या नहीं मिलने वाला है. एज एन एक्टर તમને નથી ખબર હોતી, તો आई ग्रैब दिस अपॉर्चुनिटी. પાછું મને ખબર હતી કે આમાં શ્રુહદ છે, શ્રુહદ થ્રુ આવી હતી આ ફિલ્મ, એટલે વાતચીત શ્રુહદ થ્રુ થઈ હતી. જયેશભાઈ છે તો મેં પહેલાં જ કહી દીધું કે આઈ એમ ટોટલી ઇન બિકોઝ આઈ વોન્ટ ટુ વર્ક વિથ હિમ. અને પહેલાં પણ કામ કર્યું છે બટ વી નેવર હેડ સચ એન્ડ આઈ ડોન્ટ નો, વી નેવર વર્કડ ઇન સચ એન ઇન્ટેન્સ. અને સો દેટ વોઝ ધ રીઝન વાય આઈ ફેલ્ટ કે આ મારે નથી જ છોડવી. પછી જેમ જેમ લોકો જોડાતા રહ્યા, એમાં પ્રતીક ધ ડીઓપી, દેન સાઉન્ડ, આમાં મ્યુઝિક આપ્યું છે વત્સલ અને કવને, તો જેમ સોંગ સાંભળ્યા, ઇટ ફેલ્ટ લાઈક જે આર્ટ ડિરેક્ટર્સ, મેકઅપ, હેર, બધું જ જ્યારે યુ નો વેન યુ ફીલ લાઈક એક પઝલ છે અને એમાં રાઇટ પીસીસ મળી જાય તો કેવું થાય ને, યોર પઝલ ઇઝ દેન અ પેઇન્ટિંગ, એવું જ કંઈક થયું છે એમાં. તો યા, ટ્રુ, વેરી એક્સાઇટિંગ સ્ટોરી. એન્ડ પ્રેસ રિલીઝની જે નોટ હતી એમાં વાંચ્યું કે આ બોલિવૂડ મૂવીને બી ટક્કર આપશે. ઓલરેડી આપી દીધી છે આઈ ગેસ. આઈ મીન the music is very beautiful, it's very healing also. અને મા ગંગા, યા હા, it's very healing. હા એટલે કોઈ મૂવીને ટક્કર આપે ન આપે હા, પણ એક સિનેમેટિક એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ જરૂર તો છે. છે. અને એકચ્યુઅલી મારા હિસાબે આ ફિલ્મને ભાષાનો બાદ નથી. આમ હા, એ દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ જોઈને સમજી શકે અને માણી શકે એવી ફિલ્મ છે. So જયેશભાઈ, તમને શું ઇન્સ્પાયર કર્યું ટુ ટેક અપ ધીસ રોલ? વાર્તા, પછી સ્ક્રિપ્ટ, પછી કેરેક્ટર, અને એ એ એ બંને કેરેક્ટરની જે આખી એક દુનિયા છે, એ જે આખું વર્લ્ડ છે જે સ્ક્રિપ્ટમાં છે, જે ધ્રુવે વિચારેલું એ. So you have been into theatre, તમે theatre બી ખાસું કર્યું, તમે હિન્દી ટીવી સિરિયલ્સ ને કરો છો અને ગુજરાતી બી કરો છો. આમાં તમે એઝ અ પર્સન વોટ ડુ યુ પ્રિફર, theatre કે સિરિયલ? થિયેટર કે શું, મૂવીઝ. ઓન સ્ક્રીન ઓર થિયેટર બેસિકલી? મોકો મળે તો થિયેટર જ હું પ્રિફર કરું એની ડે, પણ હમણાં એવો સમય નથી મળતો કારણ કે એના માટે તમને અલગ શક્તિ જોઈએ અને અલગ સમય જોઈએ. હા, પણ જ્યારે બી મને મોકો મળે છે ત્યારે હું કરી જ લઉં છું, એ થિયેટરને પ્રેફરન્સ આપું જ છું.
એટલે અત્યારે અમે વડોદરામાં અહીંયા થિયેટર અમુક ચાલે છે, પણ અહીંયા એવું મને બહુ ખરાબ લાગે છે સાંભળતા બી. મેં થિયેટર આર્ટિસ્ટ જોડે બહુ જ બધી વાતો કરી છે. હમણાં સંજયભાઈ જોડે અમે લાસ્ટ વીક સંજય ગલસર સર જોડે અમે વાત કરી, તો એવું લાગે છે કે લોકો એવું સમજે કે થિયેટર ઇઝ અ ડાઈંગ, જે મને બહુ જ ખરાબ લાગે છે. તો એના વિશે તમારે શું કહેવું છે? કેમ કે અત્યારના એક્ટર્સને અમુક જે લોકો પોતાને સેલ્ફ પ્રોક્લેમ્ડ એક્ટર્સ કહે છે, જે અત્યારે બની રહ્યા છે, એ લોકોને એવું લાગે છે કે કેમેરા સામે આવીને ઇટ ઇઝ અ વેરી ઇઝી વે ટુ પરસ્યુ યોર એક્ટિંગ પેશન, પણ રિયલ એક્ટિંગ વી હેવ સીન કે થિયેટરમાં લોકો રિહર્સ કરે છે. તો વોટ આર યોર થોટ્સ ઓન ધેટ? એટલે એવું જરૂરી નથી કે એક્ટર બનવા માટે તમારે થિયેટર કરવું જ જોઈએ, પણ થિયેટર કર્યું હોય તો તમને તમારા ક્રાફ્ટમાં ઇઝી થઈ જાય, બાકી જરૂરી તો બિલકુલ નથી. અને કોઈ પણ આર્ટ હોય એ વિધાઉટ પ્રેક્ટિસ તો નહીં જ આવડે. એટલે એટલું ઇઝી નથી એક્ટિંગ કરવું જેમ બધાને એવું લાગે છે કે આપણે. અને અત્યારે શું છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ જે એક્ટરો એટલે જેમને એક્ટર બનવાની ઈચ્છા હોય એવું મેં જોયું છે, એ લોકોને બેઝિકલી ફેમ ગેમ હોય. एक्टर बनवा पाछड़ एने पूछे केम एक्टिंग क्यों करनी है, तो मुझे अच्छा लगता है, तो अच्छा लगता है तो फिर इधर ही कर, मुंबई क्यों जाना है, तो एनो जवाब ना हो मुझे पैसा कमाना है तो दूसरी चीज से पैसा कमा. પણ એને એ એકચ્યુઅલી એને એ નથી ખબર કે મારે ફેમ જોઈએ છે મોસ્ટ 95%, અને ઓબ્વિયસ છે. તો હવે તો એનો બી જો ફેમ જોઈએ તું રીલ બનાવ, એક્ટિંગ ક્યું કરના હે, એનો જવાબ મળે ત્યાર પછી તું ચાલુ. વાત એમ છે. એટલે આ સોશિયલ મીડિયાના એરામાં બધા એવું છે કે આપણે લોકો બસ ફેમસ થઈ ગયા, વાયરલ ફેમસ થઈ જઈએ. અને આઈ થિંક આઈ વુડ લાઈક ટુ સેકન્ડ હિમ કે અમુક વાર કેવું થાય કે નાનપણથી જ આપણને વેલિડેશન જોઈએ છે, લોકોનું પ્રેમ જોઈએ છે. દેટ ઇઝ વાય. અને વન ઓફ ધ લાઈક ફોર મી શાહરુખ ખાનને જ્યારે મેં જોયો તો પહેલી વાર, આઈ વોઝ વેરી ટાઇની, આઈ વોઝ લાઈક 1.5 2 years old મે બી, બટ ઇન્સ્ટન્ટલી આઈ ગોટ કનેક્ટેડ ટુ હિમ કે યાર આ શું છે. એટલે અને ત્યારની મારી મેમરી છે, આ એક શાહરુખવાળી મેમરી છે જ. તો આઈ ફીલ ક્યાંક વેન આઈ વોઝ ઓલ્સો ગ્રોઈંગ અપ મને એવું હતું કે એક્ટર બનવું છે, કારણ કે પછી બહુ બધું પ્રેમ મળે છે તમને લોકોથી. તો એ વેલિડેશન માટે પછી એક ટાઈમ આવે જ્યારે તમે એકચ્યુઅલી વિચારો કે યાર फॉर इंस्टेंस मिल गया, चलो वैलिडेशन भी मिल गया, ऑस्कर भी मिल गया तुमको, जो भी अवार्ड चाहिए कान ये वो सब मिल गया. अभी भी कल जाना है अगर स्टेज पे और रियाज करना है तो करोगे? अगर हाँ है जवाब तो बनो एक्टर. इतना क्लियर होना चाहिए कि हाँ भाई सब ले लिया, अभी भी अगर ऐसा लग रहा है कि तुम्हें वर्ल्ड का बेस्ट एक्टर बोल दिया, फिर भी अगर कल सुबह 6 बजे जाके तुम रियाज करोगे ना तो बन जाओ एक्टर. मतलब तो वो प्यार है ना आर्ट फॉर्म के लिए, क्योंकि आर्ट फॉर्म के लिए प्यार तो मतलब वो स्पिरिचुअल चीज है, फिर पूरी वो प्यार है, मतलब वो वन साइडेड लव ही है एक तरह से. उसमें ये एक्सपेक्ट नहीं करना चाहिए कि मैं तो अपना इतना रियाज कर रही हूँ, इतना प्ले कर रही हूँ, ये कर रही हूँ और सामने कुछ मिल नहीं रहा है. અને જરૂરી નથી કે તમે બહુ જ સારા એક્ટર હો કે બહુ સારા આર્ટિસ્ટ હો તો તમને એ ફેમ મળે. તો પછી અલગ લેવલનું ફ્રસ્ટ્રેશન આવે. જો તમે એમ સમજીને આવ્યા હો કે હું આ શીખી લઈશ ને તો મને મળી તો જશે, હું આ થઈ જઈશ. તો ઇન્ટેન્ટ બહુ જરૂરી વસ્તુ છે. અને એટલે પેશન્સ કેટલું જરૂરી છે, કેમ કે આપણે એવું જોઈએ અત્યારે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સ છે ને બદલાતા રહે છે. એટલે મેં અમુક લોકોને એવા જોયું છે કે આજે આ કોન્ટેન્ટ કરીશ, કાલે બીજું કોન્ટેન્ટ કરીશ, આ ન્યૂઝ આવ્યો ચલો આ બનાવી દો, આ બનાવી દો, આ બનાવી દો, પણ એમાં એ લોકો પ્રોસેસને content and story is just becoming a fad. फटाफट बदले से. I think the world is very fast right now, and artist's journey is to actually slow down. तो contradictory ત્યાં છે. Jay sir, man also said કે એમને નાનપણમાં શાહરુખ ખાનને જોઈને she was inspired first time towards acting. Were you inspired towards acting by anyone or? આમ મને ક્યારેય એવું હતું નહીં, પણ આ શાહરુખને જોઈને મને પણ આમ મજા આવતી. बस इतना सा ख्वाब है तो बदल लाइफ. હા પણ એવું મેં કોઈને મતલબ પસંદ હે મુझे એસઆર કે યાર આ લોકોની લાઈફ કેવી છે એ બધું બરાબર હતું. પણ મેં એક અમારા ટીચરને મેં જોયા એક મોનો એક્ટ કરતા, અને પછી મને થયું કે યાર આ કેવી રીતે કરે.
મને એવું છે કે આ કરવા જેવું છે એમ. અને પછી હું અંદર પછી જેમ કરતો ગયો ને એમ મને થયું કે અચ્છા ઠીક હે, એટલે SRK ને એ બધું તો પણ એ પ્રોસેસમાં મને મજા આવવા માંડી. એટલે પછી એ બાકીનું બધું સાઈડ પર રહી ગયું. તમે આમાં જ એટલા બિઝી થઈ જાઓ કે મજા આવવા માંડે. તો કોઈ વખત સેકન્ડ પ્લાન હતો તમારી પાસે કે યુ હેવ જસ્ટ યુ ગોઈંગ વિથ વન પ્લાન? ના, કોઈ સેકન્ડ પ્લાન નહીં, કારણ કે બધા પ્લાન ફ્લોપ થઈ ગયા પછી મેં આ શરૂ કર્યું. એટલે કોઈ આ લાસ્ટ હતો. તું બોલો. નેમ ઓફ ધ ફિલ્મ ઇઝ કાશી રાહુ. કાશી એક બહુ હિસ્ટોરિક, કાશી રાહુ બંને એક હિસ્ટોરિકલી બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે આપણા હિસ્ટ્રી. તો તમે આ નેમ રાખવા માટે કાશી રાહુ નામ રાખવા પાછળ કોઈ રીઝન હતું? શું વોટ ઇન્સ્પાયર્ડ? બેઝિકલી કાશી અને રાઘવનું જે કેરેક્ટર છે એટલે હંમેશા એક મેટાફોરિક અને આ કળિયુગનો એક નિયમ રહ્યો છે કે કોઈનું નામ શ્રવણ હોય ને તો એના પેરેન્ટ્સ સાથે સરખી રીતે ના રહેતું હોય. હા, ઇટ્સ ઓપોઝિટ. કેરેક્ટર ઓપોઝિટ. ઓકે, તો આ એક ફોર પાર્ટ. એકચ્યુઅલી કાશી અને કાશીનું મેઇન સ્ટ્રક્ચર કહું ને એ બેઝિકલી શી ઇઝ ફ્રોમ સોનાગાછી, એશિયાઝ લાર્જેસ્ટ રેડ લાઇટ એરિયા. ત્યાં આગળ સેક્સ વર્કર તરીકે કામ કરી રહી છે. એનું નામ કાશી છે. હવે આનું નામ બીજું કંઈ પણ હોઈ શકે, લાઈક XYZ, બટ ઓનલી કાશી. બરાબર, જસ્ટ બિકોઝ ઓફ ધીસ રીઝન કે એ લેડી ત્યાં આગળ પ્રોસ્ટિટ્યુટનું કામ કરતાં પણ એ લેવલ ઉપર એટલી પવિત્ર છે કે એને કયા સંજોગોમાંથી આ જગ્યા ઉપર આવીને બેઠી છે કે આપણે લોકો એ નામ પરથી એને ડિફાઇન કરી શકીએ છીએ કે શું છે આ કેરેક્ટર. અને મેઇન વાર્તા એક જગ્યાએ પોઈન્ટ ઉપર આવે છે, એ પણ કાશી એટલે વારાણસી ઉપર આવીને જ અટકે છે. સો દેટ્સ ધ વાય કાશી અને રાઘવ એટલા માટે કે એક કર્મનું એક જે કહેવાય ને કે ખૂબ એક આપણે ગણીએ છીએ કે ડિવોશનલ રાઘવનું નામ છે. દેટ્સ ધ રીઝન રાઘવ. તમારા કર્મો તમને ઉપર લઈ જાય છે. તમારા કર્મ, ધેટ્સ ધ ટાઇટલ. સો રાઘવ, મને લાગ્યું કે રાઘવ કૃષ્ણ ભગવાન વોઝ અ ચેરિયટ. સોરી, રાઘવ કૃષ્ણ ભગવાન રામ એટલે એ વિષ્ણુ અવતાર, હું એ રીતે કનેક્ટ કર્યો હતો કે આ એટલે એનાથી કશેકથી કનેક્ટેડ છે એવું કે ના. હવે આ ફિલ્મમાં એવું છે કે ફિલોસોફી જેટલી કાઢશો એટલી નીકળશે. અઢળક છે, અઢળક છે. કોઈ બી આમ ડાયરેક્ટ કીધી નથી, પણ ઇન્ટરનલ એટલું બધું છે. તમે જે અર્થ નીકળે અને જેનું જેવું મગજ, એવી ફિલ્મ છે. અમુક સીનમાં તો સર આઈ થિંક કપડાના રંગ ઉપર પણ ફિલોસોફી નીકળે છે કે આ રંગના કપડા, ઓકે ઇસીલિए ये रंग के कपड़े हैं. હા, સો દેટ્સ ધ રીઝન. આ જ વસ્તુ છે કે બહુ જ બધી વસ્તુ ઘણી બધી ક્વિકલી કનેક્ટ થઈ ગઈ હતી, કુદરતી રીતે જોડાઈ ગઈ હતી, અને અમુક વસ્તુઓ ખરેખર ડિટેલિંગ પણ કરી હતી. સો શ્રીવતભાઈ, તમે બી થિયેટર બેકગ્રાઉન્ડથી છો. સો વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ કમ ઇનટુ લાઈક મેઇનસ્ટ્રીમ સિનેમા? થિયેટર જ એટલે બધાને એવું હોય કે થિયેટરથી સ્ટાર્ટ કરીએ એમ. એટલે મેં તો સ્ટ્રીટ પ્લેસ કર્યા રાજકોટમાં અને આખા ગુજરાતમાં. એના પછી હું અમદાવાદ શિફ્ટ થયો અને પછી થિયેટર સ્ટાર્ટ કર્યું, વર્કશોપ કરીને જે મેથડ હોય છે ફોલો કરી. અને પછી પહેલાં મને એવું હતું કે ખાલી થિયેટર જ કરવું છે ને થિયેટર જ મજા આવશે. પછી એક શોર્ટ ફિલ્મ કરી, 2 શોર્ટ ફિલ્મ કરી, પછી એક સિરીઝ કરી. પછી મને એવું થયું કે મને કેમેરામાં વધારે મજા આવે છે. પછી થિયેટર બી કરું જ છું, પણ એ બહુ હવે ઓછું કર્યું છે એમ. કારણ કે મને એવું લાગે છે કે હવે ત્યાં એટલું ટાઈમ બહુ આપવો પડશે અને હું ગમે તે વસ્તુ નહીં કરી શકું થિયેટરમાં એમ. કે ત્યાં ઇફ હું કરીશ તો હું કંઈક મને ગમતું, મારે જેવું કરવું હશે એવું હું કરીશ એમ. કે હું ગમે તે ના કરીશું કારણ કે ઓડિયન્સ લાઈવ બેઠી છે. તો એ તો, અને મને એવા અનુભવ બી થયેલા છે કે હું અહીંયા કઈ રીતે પરફોર્મ કરું છું ને ત્યાં ઓડિયન્સ શું ફીલ કરે છે, તો હું એ ચીટ ના કરી શકું કોઈ બી ઓડિયન્સ. તો એ મને બીક લાગવા માંડી હતી. એટલે પછી મેં ધીરે ધીરે એને કે ભાઈ હું જ્યારે સક્ષમ હોઈશ ત્યારે હું કરીશ, અત્યારે હું નથી. આમને મેં બે એક્ટર્સને સ્ટાર્ટિંગમાં પૂછ્યું કે વોટ વોઝ ધેટ ગો ટુ કે વી આર ડુઈંગ ધીસ મૂવી. તમારા માટે શું હતું? વોટ વોઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફોર લેટ્સ ડુ ઇટ? કામ કરવું હતું. કામ હા, મેઇન તો સૌથી પહેલાં તો એ જ છે કે કામ કરવું છે. બીજી વસ્તુ કે ધ્રુવભાઈ મારા ફ્રેન્ડ છે, તો અમારા ઘણા ટાઈમથી વાતચીત થતી હતી કે આપણે કંઈક બનાવીશું. પછી હા આવ્યું ઓકે કરીએ.
પછી ખબર પડી કે અચ્છા જયેશભાઈ બી છે દીક્ષા બી છે તો લેટ્સ ગો. સો વેન યુ ડુ ધીસ ઇન્ટેન્સ આ રોલ જે બહુ જ ઇન્ટેન્સ હતો, આટલા બધા સિક્વન્સ આટલી બધી જગ્યાઓ પર શૂટ થાય, તો તમારા માટે કેરેક્ટરમાંથી નીકળવાનું કેટલું અઘરું હતું? કેમ કે આ કેરેક્ટર્સ બી તમારા જે છે બહુ જ ઇન્ટેન્સ કેરેક્ટર્સ છે. સો યુ ગો થ્રુ અ વર્કશોપ, તમે કેરેક્ટરની અંદર જાઓ, તમે એટલું બધું કામ કરો, પછી વેન ધ ફિલ્મ ઇઝ ડન તમે કેરેક્ટરની પોતાને ડિટેચ કરી નાખો. એ છે ને, તમે કોઈ બી કેરેક્ટર કરો જ્યારે, એ ક્યારે તમારાથી તમને એવું લાગે કે ડિટેચ થઈ ગયું છે, એ થતું નથી ક્યારે. એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં હોય જ છે હંમેશા. જેમ કે અત્યારે રાઘવનું કેરેક્ટર તો એ છે હમણાં ક્યાંક પડ્યું છે, કારણ કે રહેવાનું જ છે. તમે એટલી મેન્ટલ પ્રોસેસ કરી છે એમાં, તો એ ક્યારેય જશે નહીં. પણ હા, એ જ્યારે તમને જરૂર હશે ને ત્યારે એ તમે ઉપયોગ કરી શકશો આગળ ક્યાં પણ. એટલે એ ક્યારેય છે ને એ જતું Why, નથી. why is that fun? નો Why is that fun? ફની નહીં પણ ઇટ્સ વેરી આઈ ફીલ સાચી વાત છે. સાચી વાત છે. અને કદાચ હા, એટલે કારણ કે એ તો રહેવાનું જ. છે. તમે એટલી થોટ જ્યારે આપ્યો હોય, મેન્ટલ થોટ, તો એ તમારી કઈ રેન્ડમ એક્સેસ મેમરીમાંથી નીકળીને રીડ ઓનલી મેમરીમાં જતું રહે. હા પછી તમારે જ્યારે એક્સેસ કરવું હોય ત્યારે તમે કરી શકો, ન કરવું હોય તો કંઈ નહીં. પણ એ લાઈફમાં ઇમ્પેક્ટ કરે નેગેટિવલી કે પોઝિટિવલી કે કોઈ બી રીતે, જ્યારે તમે આટલું ઇન્ટેન્સ કેરેક્ટર કરતા હો અને પછી ધેન યુ ડિટેચ યોરસેલ્ફ, તમે ઘરે જાઓ છો, તમે કોઈ દિવસ મેન્ટલી એ વસ્તુને લઈને જાઓ કે એવું કંઈક થાય? ના, એ જો એ કેવું હોય કે હું સપોઝ આ હમણાં સ્ક્રિપ્ટ વાંચું છું ને આના કેરેક્ટર તો એ 24 કલાક ચાલતું હોય મગજમાં, બરાબર? એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ હું એના વિશે વિચાર એટલે આમ હું વાત કરું છું હમણાં, કદાચ મારા મગજમાં કોઈ સ્ક્રિપ્ટ વિશે હું વિચારતો હોઉં, ખબર નહીં, તો એના રિએક્શનમાં કંઈક આવે તો આવે, બાકી નોર્મલ આમ કોઈને કંઈ ખબર ન પડે નોર્મલી. કારણ કે એટલું તો આપણે રાખવું પડે કે મગજમાં શું ચાલે છે ને હમણાં હું શું બિહેવ કરું છું. તો એક્ટિંગ એકચ્યુઅલી આમ તો મેનિપ્યુલેશન છે. હા તમે મેનિપ્યુલેટ કરો છો સામેવાળા, તો એટલે એટલું તો તમારે અવેર રહેવું પડે, તો જ તમને આ અને આની વચ્ચેનો ફરક ખબર પડે. You are the best manipulator. Yeah. Because why? I'll tell you why. Because at same interview we are doing with Fenil sir. So there is one question which I asked, who is your favorite actor અમે and ફાઇનલ why? એવું પૂછ્યું કે ફેનિલ, અચ્છા, Writer. ઓ અચ્છા 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 અચ્છા, એ આવે. સેટરડે બેઠા હતા ને એમને પૂછ્યું અમે કે એમને અમને પૂછ્યું એકચ્યુઅલી કે તમને શું લાગે છે આપણી ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ એક્ટર કોણ છે? અમે 5-10 જણ હતા બધા સેટ પર, બધાને પૂછ્યું. પછી અમે કે મને તો જયેશભાઈ. Jayesh Kumar. And the question was also why. So I replied, I have seen Jayesh More sir in comedy also. First time I saw you was in the comedy factory roast. હા, પણ એ કઈ રોલ નહોતો હોય તો. Role not though, but it was again an act if you are on stage. હા, કરેક્ટ. है ना? तो મારો એમનો આન્સર એવો હતો કે જયેશ મોરે સર જ પહેલા કોઈ સિરિયસ કેરેક્ટર કરશે, સિરિયસ મૂવી કરશે, 3-4 years later એ જ એની પેરોડી બનાવશે. પોસિબલ મને મજા જ આવશે એવું કરવાની. Yeah, do a serious role. 3-4 years down the line, make a parody. કરેક્ટ, આ આઈડિયા સારો છે એકચ્યુઅલી. દીક્ષા, what was your process to detach કે તમે શું કરો છો? So I will be very honest, it has been very difficult for me to detach. I am not somebody who gets, I get attached very easily, but I get detached it takes me a lot of time to detach. So a energy પછી રહે જ મારી અંદર. Even in between the shots, I think I used to, એટલે જ્યારે વારાણસી વાળું શૂટ હતું જેમાં હું શોધી રહી છું શોભિતાને, તો ત્યારે ઇન બિટવીન ધ શોર્ટ્સ ઓલ્સો મારો ફેસ આમ હતો. યુ નો ધીસ ટેન્શન વોઝ દેર એન્ડ મને જ ખબર નથી પડતી કે મને શેનું ઇરિટેશન થાય છે. તો Character was कैरेक्टर के वो भाव आप क्या है ना, मेरे साथ क्या प्रॉब्लम होता है कि मेरे को अगर आप किसी इसमें ले जाओगे ना, स्पेशली अगर कुछ इंटेंस में आप ले जाओगे तो इतना ज़्यादा जल्दी कनेक्ट हो जाती हूँ ना, और इतना ज़्यादा कनेक्ट हो जाती हूँ कि फिर निकलना में ना वो पता नहीं, आई एम स्टिल नॉट केपेबल, आई एम वर्किंग ऑन इट, पर मेरे को टाइम लगता है. दिस इज व्हाट आई हैव नोटिस्ड अबाउट माई हाँ, वही तो बोला मैं कि वो
मतलब वो बहुत जरूरी है डिटैच होना, पर बट वो कभी डिटैच होना नहीं, वो रहता ही है, वो हमेशा रहेगा ही। वो रहेगा जो पर एनर्जी तुमने प्रोड्यूस किया, हाँ हाँ एग्जैक्टली। और वो कहीं ना क्या होता है कि पता नहीं, मतलब मुझे ऐसा फील होता है कि हर कैरेक्टर कुछ आपको अंदर कुछ कर देता है, आपको कुछ दे जाता है। तो मैं जब से काशी राघव किया है उसके बाद से बहुत सारे मतलब आई एम जस्ट बीइंग एक्सपोज टू अ लॉट ऑफ किड्स। मुझे किड्स के साथ अभी एक्टिंग वर्कशॉप भी करनी है, मतलब मेरे अंदर से इच्छा हो रही है कि मुझे इनके साथ काम करना है वो। तो मुझे लगता है कि वो भी कहीं ना कहीं मतलब वो आ जाता है, मतलब वो now I need to learn how to switch off. I'm not good at that at all. And I've been told by directors, different directors, you know, कि स्विच ऑफ सीख लो, अभी स्विच ऑफ कैसे करना है, क्योंकि घर पे लोड लेके नहीं जाना है। तो वो मेरा एक थोड़ा रहता है कि स्विच ऑफ कैसे, क्योंकि मैं घर पे भी फिर लोड ले, मैं घर पे भी ऐसी होती हूँ कि मुझे पता नहीं क्या हो गया है। तो ટાઈમ તો લાગે છે મને, આઈ થિંક 10 દિવસ, અત્યારે હું 10 દિવસ સુધી પહોંચી છું। પહેલા એવું હતું કે 1-1.5 મહિનો લાગતો હતો, હવે 10 દિવસ સુધી પહોંચી છું। હવે ધીમે ધીમે રહીને ડ્યુરેશન કમ હોगा। This is just as moving on. You have a relationship And it's with your character. it's so Then you have difficult to move on. because you get attached to the character, to the world, entire world કે એક ટાઈમ પછી તમને એવું લાગે કે મેરે को नहीं छोड़नी है ये दुनिया। એવું થઈ તું જતું। ઘાતક છે હા। એટલે પેલા હા ઘાતક મને છે। હમણાં હિતુ સરે કીધું 2031 માં કહ્યું કે અમે લોકો પાગલ છે, વી એક્ટર્સ આર મેડ। Mad. એ જ અમારી USP છે। હા I think it's very true. And that's why so many actors take therapy. Like, jarur pade જ છે, because otherwise, and thank God, none of us, I think the three of us are not method actors. We believe in instincts and je bhi like more, I don't know, more instinctual છે। આમની ખબર નહીં પ્રોસેસ શું છે, but at least for the two of us, I can say that we are very bodily sensitized. તો એ ત્યાં જઈએ તો એનર્જી રિસીવ કરીએ ને પછી એ ચાલુ થાય એવું છે। But imagine method actors who go through a certain method, and then I've also heard કે વેનમાં પણ બેસીને એ લોકો પેલામાં જ હોય ને એ I mean it's crazy. It can really like mentally mess you up. તો એના માટે it's very important to do therapy or whatever you want to do, but just nothing is more important than life. So actors માટે તો this is true કે એમની પાસે રહી જાય, right? The character stays. There's a difficulty in full stop. But as a director, when you write, તમે લખી લીધી સ્ટોરી, પછી of course it is a part of you. Or does that make a part in you? ગુજરાતી તો characters, actors said કે એમને તકલીફ પડે છે to get out of that zone, right? And then pick up another actor or another character. 10 days જતા રહે છે। તો એવું ડિરેક્શન કે રાઇટિંગમાં બી થાય કે યાર એ જ કરતા રહેવું છે। બટ ઓબ્વિયસ જેમ કે કાશી રાઘવની વાત કરું તમને જસ્ટ એક્ઝામ્પલ તરીકે કે ઓલમોસ્ટ 8 વર્ષનો પ્રોસેસ તો એક રહ્યો હતો, પણ જ્યારે પછી ફિલ્મ ફ્લોર પર જઈ રહી છે તો એ લાસ્ટ જૂન જુલાઈ ઓગસ્ટની આસપાસથી બધું લોક હતું કે ત્યાંથી કરી રહ્યા છે। તો ખબર નહીં, એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હું જુલાઈથી અત્યાર સુધી કાશી રાઘવ સિવાય બીજું કંઈ કરી જ નથી શક્યો। ઇવન બીજું કંઈ લખી પણ નથી શક્યો। જે મારા બીજા બ્રેડ બટર્સ ચાલતા હોય એ બધા બંધ થઈ ગયા। તો સી એક એ પ્રકારે તો ઇમ્પેક્ટ પડતી જ હોય, પણ એક કહેવાય ને કે થોટ જે આખો બ્રેક કરવાવાળી ઘટનામાં આવે તો એ થઈ જ નથી શકતો। ઇવન બીજા બધા પ્રોજેક્ટ્સ જે ચાલતા હોય ફિલ્મના કે બીજા ફિલ્મની સ્ક્રિપ્ટના, તો એ બધા પણ બહુ જ ગજબ એવા પ્રેશર કે પતાવવાનું છે, આના પછી આ જવાનું છે તો કરો, આથી એ ગજબ લેવલના પ્રેશર। પણ સમાવ આઈ ડોન્ટ નો, એટલે નથી લખવા બેસ્યા। તો આ ફેસ તો એઝ અ રાઇટર, એઝ અ ડિરેક્ટર તરીકે તો ફ્લોર સુધી, એડિટ સુધી અને પછી જે મ્યુઝિક થઈ રહ્યો છે ત્યાં સુધી હતું, પણ એઝ અ રાઇટર તો હજી સુધી The story is your baby. Yeah. sorry. એને groom કરાવ જોયું. Yes. Absolutely. So it is like very special for you to have. Yes. correct I think Jain had said once, Abhishek Jain, that शायद मुझे जो ऊपर से याद आ रहा है कि वो बेटी को विदा करने वाला वो प्रक्रिया है ना, कि मतलब क्योंकि आपने बड़ा किया, आप इतने टाइम रहे, तो मुझे तो लगता है कि फॉर अ राइटर डायरेक्टर इट इज इवन मोर डिफिकल्ट। मतलब एक टाइम पे हम तो क्या है, हमारा आगे का कुछ लाइनअप है, ये वो चीज़ें हैं,
नहीं भी हो तो भी आई पर्सनली फील के राइटर डायरेक्टर्स को मैंने देखा है, बहुत सारे राइटर्स और डायरेक्टर्स जो 3-3 साल तक एक फिल्म के साथ रहे हैं, वो कुछ और नहीं सोच पा रहे हैं, नहीं कर पा रहे, वो बहुत फ्रस्ट्रेटिंग प्रोसेस हो जाता है एक टाइम के बाद, क्योंकि आप चाह रहे हो कि ये निकले ताकि कुछ नया आए अभी अंदर से। तो हैट्स ऑफ टू देम, बिकॉज इमेजिन उनके लिए वो और राइटर भी है तो कितना अटैच हो गए होंगे। तो સો ડુ યુ ડીલ વિથ રાઇટર્સ બ્લોક કે તમે આ વસ્તુ આટલી બધી વિચારી આટલી બધી લખી બ્લોકેજ આવી જાય, ગજબ એવો બ્લોકેજ. અને પછી તમને કોઈ નવો પ્રોજેક્ટ વિચારવા કે લખવા માંડો? ના, અત્યારે પ્રેશર ફીલ થાય છે. હા અત્યારે એટલે કાશી રાઘવ એવું કંઈક બની ગયું છે જે એટલે ટચવું પણ હવે જે આગળની જે બીજી વાર્તાઓ જે છે ને એના માટે એવું થાય છે કે એના સિવાયની કાશી રાઘવ અને એના સિવાયની જે બીજી વાર્તાઓ છે ને હવે એવું લાગે છે કે આ તો હું નહીં કરી શકું, આ પતી ગયું. એના સિવાય બીજી નવી વાર્તાઓ છે એટલે એવું ફીલ થવા લાગે કે જો હું આમાં પણ આ કરીશ, વાર્તા ઓલરેડી પહેલેથી ડિસાઇડેડ હતી, ક્રિએટેડ હતી કે આ વાર્તામાં આવું આવું થાય છે ને એન્ડિંગ આ છે. પણ પછી હવે એવું થાય છે કે લખવા જ્યારે બેસે ત્યારે કે આવું કંઈ કરીશ તો અગેન કમ્પેર વિથ ધ કાશી રાઘવ, કમ્પેર વિથ અધર સ્ટોરીઝ. અધરવાઇઝ એક પોઈન્ટ એવું કે કેરેક્ટર્સ પણ ક્યાંક ને ક્યાંક એવું થઈ જાય કે અચ્છા ઓલું કેરેક્ટર હતું એના જેવું બને પણ પછી એ થાય કે ભાઈ નહીં, અલગ એ અલગ એ દોનો. એટલે આવું બધું તો બહુ થાય છે. સો યસ જયેશ સર, તમારા માટે ક્વેશ્ચન એ છે અને બધાને જ હું ફરીથી પૂછીશ આ સેમ ક્વેશ્ચન કે જ્યારે તમે આ મૂવી શૂટ કરતા હશો ત્યારે તમારી પાસે એક સ્ટોરી હશે જે તમારું કેરેક્ટર બિલ્ડ થતું હશે, જે હું જોઈશ કે આ વસ્તુ આને કરી તો એની પાછળ આ રીઝન હતું, પણ તમે સિક્વન્સમાં શૂટ નહીં કર્યું હોય. તમે કદાચ ક્લાઇમેક્સ પહેલા શૂટ કર્યું હશે કે પહેલા ઇન્ટરવ્યુ બ્લોક શૂટ કર્યું હશે, પછી સ્ટાર્ટિંગ કર્યું હશે, તો રોજ યુ ગો ટુ ધ સેટ, તમને કે આજે આ સીન છે હા, તો તમે મારી પાસે તો છે રીઝન કે જયેશ સરે આ સ્ટેપ લીધું તો આ વસ્તુ વિચારીને લીધું હશે. How do you put yourself into the character that day, keeping the story in the mind? અને રોજ અલગ અલગ રીઝનના લીધે અલગ અલગ ઇમોશન દેખાય. વર્કશોપ અમે કરીએ એની અંદર એટલી ક્લેરિટી હોય, વાર્તાનો ફ્લો તો હવે કારણ કે એ છે જ કેટલા 120-130 પેજ, રોજ અમે 5-6 કલાક મળીને એ અમે ડિસ્કસ કરતા હોઈએ, અહીંયાથી વિચારો આવે, રીડિંગ કરીએ, તો એટલે એ મગજમાં ઓલરેડી ફિક્સ હોય. એટલે એવું તો ન જ હોય કે આજે આ સીન શૂટ કર્યો આના પહેલાં શું થયું, બધું ખબર હોય. બીજી વાત, હવે એની મેઇન તકલીફ ક્યાં આવે કે કયા ઇન્ટેન્સિટી પર એ કરવો. જો વચ્ચેનો કોઈ સીન લીધો, અહીંયા ફિલ્મ કયા સૂર પર પહોંચી હશે, એ સૂર પકડવો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ જ આપણે એ રીડિંગ અને રિહર્સલ દરમિયાન એ ક્રેક કરીએ, પણ એ ખાલી હજી ક્રેક એ કોઈને જ નથી ખબર એ સૂર કયો છે, એ ખાલી મનમાં નક્કી કર્યો છે. અને બધાના સૂર બધાના મનમાં અલગ અલગ છે. એ તો એ દિવસે જ્યારે શૂટ પર જઈએ અને ત્યાં એક રિહર્સલ કરીએ, કારણ કે ત્યાંનું એટમોસ્ફિયર અલગ હોય બધું જ. પછી એટલે ત્યાં સીન કરતી વખતે એક્ઝેક્ટ સૂરની ખબર પડે, પણ મોરલેસ જે નક્કી થાય એ ત્યાં જ થાય. પણ બાકી બધું મનમાં તો રાખવું જ પડે કે અચ્છા હવે આ સીન થઈ ગયો વચ્ચેનો 20 નંબરનો સીન, હવે પછી સીધો 25મો હોય તો આપણને ખબર છે કે આપણે અહીંયા તો અહીંયા સુધી પહોંચી ગયા, તો હવે ત્યાં કયો સૂર, એ રીતે બધા તાળા મેળવા થાય. યસ સર, તમે હજુ કેરેક્ટરમાં જ છો. ડર લાગે છે એમની સામે બેસીને. I don't know. અમે કીધું ને એ કશું એ છે જ એ છે જ હજુ મારા. I can see you looking at ના. હમણાં ટ્રેલર વેલર જો ને, રોજ આ ફોટો જોઉં છું એટલે એ છે. I can feel it. क्या हुआ था गुस्से से मारा मारा ऐसा स्टार्टिंग में मेरे को लगता था. હમણાં ઊભા થઈને ટ્રકનો એટલે અવાજ. રગનો હોર્ન વગાડશે. नहीं स्टार्टिंग में ये होता था सर કે હું સરને કંઈ કહું એટલે સર મારો અવાજ થોડો ધીમો, એટલે હું સરને કંઈ કહું કે જયેશભાઈ આમ છે એટલે આવે એટલે પેલું એ ફીલ થાય કે એ થોડોક હાથ ઉપર થયો. અને મને સંભળાતું ન હોય એટલે હું આવું કહી દઉં. પણ પછી બહુ મજા આવી અમને લોકોને. તમારું શું process હતું?
એ જ હતું જે સરે કીધું કે એક તો પ્રીવિયસલી સીનમાં શું થયું છે, એક જર્ની, એક ગ્રાફ અમે નક્કી કર્યું હતું. શું કઈ એક જર્ની અને એક ગ્રાફ નક્કી કર્યું હતું કે આ ગ્રાફ હશે કાશીનું, આ હશે રાઘવનું, આ હશે ઘનાનું, એવી રીતે શોભિતાનું આ હશે. તો એક મગજમાં તો હતું, પણ મને બહુ જ કન્ફ્યુઝન્સ હતા અને મારું સેલ્ફ ડાઉટ લેવલ પ્રોમેક્સ છે. એટલે મને કોઈ સામેથી બી કહે ને કે નહીં અચ્છા હુઆ, હું ત્યાં સુધી નહીં માનું જ્યાં સુધી એ મને સમ ના આપે પોતાના. હા 100%. કે હા નહીં હુઆ હી હે એવી રીતે ગુસ્સો ના કરે ત્યાં સુધી હું માનું જ નહીં. તો હું આમની જોડે, આ ત્રણેયની જોડે, આ અમને બધાને ખબર છે કે मैंने कितना दिमाग खाया है कि नहीं पर तो भी ये सब छोड़ो, अभी लास्ट वीक इनको फोन करके 1 घंटे तक मैंने उनको पूछा कि वो सीन में जो वो है वो उसमें मेरा इंटेंट जो है वो दिख रहा है या नहीं दिख रहा है, वो ग्राफ के साथ बराबर जा रहा है હા એ હમણાં અત્યારે 2 દિવસ પહેલા આવી વાત કરી. મેં કીધું હવે 3 તારીખે રિલીઝ છે હમણાં નહીં दिख रहा है तो भी अभी आने दो. 21st એક પ્રિવ્યુ થયું સ્પેશિયલ કમ્યુનિટી માટે. તો એ પ્રિવ્યુ પછી મને દીક્ષા કહે આ સીન છે ને તો આને આ કાઢીને આ કરીને સેન્સરમાં જતી રહી છે, સેન્સર પાસ થઈ ગયું છે, હવે કંઈ જ ના થઈ શકે. સોરી દીક્ષા. એટલે આઈ ડોન્ટ નો, મને નથી ખબર શું થયું છે શું નહીં, પણ એક જે ગ્રાફ હોય ને, કારણ કે દેર ઇઝ અ when you will watch the film you will know why I was so tense, કારણ કે ઘણું બધું હતું એ, not just what you see in the teaser trailer, એનાથી બી ઘણું બધું છે ફિલ્મમાં. એક લાંબી જર્ની છે, સો એ જર્નીમાં નાની નાની વસ્તુઓ પકડવી એટલે મારી ફાટે છે ટુ બી ઓનેસ્ટ. અત્યારે બહુ જ ફાટે છે અને હું જ્યાં સુધી કહી દઉં ઓકે હું જ્યાં સુધી મારા મગજમાં અમુક લોકો છે ક્રિટિક્સ, એ લોકો નહીં કહે ને કે હા ગુડ એફર્ટ, ત્યાં સુધી હું નહીં માનું. તો અત્યારે કહી દઉં મારી વાત કરે સારું કર્યું છે, બેસ્ટ. આવું બધું તો હું માનીશ જ નહીં. તો આ બધું તો આ ટેક્ટિક્સ તમે અપનાશો જ નહીં. દાદો एक नंबर. अभी यही इसलिए ही मुझे ट्रस्ट इश्यूज हो जाते हैं कि नहीं आप मेरे कसम खाओ એવું થઈ જાય. ખાધી ફ્લોર ઉપર તો કંઈક અલગ જ હોય છે. શું ફ્લોર ઉપર અલગ જ હોય? એટલે એવી થઈ જાય કે લાઈક पक्का ना अच्छा हुआ ना, अरे हाँ दीक्षा अच्छा हुआ, नहीं सच बता अच्छा हुआ ना, क्योंकि हम कर सकते हैं दोबारा नहीं, क्योंकि हम कर सकते हैं बार बार कर सकते नहीं. इस मूवी व्हाई वुड ही लाई, आई नो, बट आई जस्ट फील like I can do better and I'm never हर शॉट में I am never happy with what I've done. अभी स्क्रीनिंग में ऐसा हुआ था कि कुछ चीजें देख के मुझे ऐसा लगा कि हाँ यहाँ पे ये सही है, हाँ वेरी गुड, ये कि हाँ बस ये जो था ना ये मोमेंट अच्छा लिया तुमने, ऐसा खुद को बोल रही हूँ कि यहाँ पे यार ये क्यों किया होगा तो चालतू है अंदर. So it's a very, I have a critical kaka. You grow much more. Yeah. I am hoping that it doesn't do the adverse effect to. સૌથી વધારે ટેક વાળો કયો શોટ હતો? હાઉ મચ ટેક ડીડ ઇટ ટેક? કયો? પૃથ્વીબેન સાથે અચ્છા પ્રીતિબેન સાથે. કેટલા ટેક લીધા? ઓલમોસ્ટ 28-30 ની આસપાસ ને. એટલે દીક્ષાને એમાં કાંઈ નથી કરવાનું. कितने टेक हुए थे यार? પૃથ્વીબેન તમારું 17-18. Oh, this is contagious also. What is contagious? તમારું કે ના તમે આ સીનમાં બરાબર નહોતા. ना उसमें दीक्षा का एक स्मॉल एक है कि वो बैठी हुई बहुत बड़े सदमे में એટલે બહુ મોટું એની સાથે ઘટના થઈ ગઈ છે જેમાં એ સદમામાં છે. અને ધ અધર એક્ટર પ્રીતિદાસ might be you know. I know her from the comedy section. Yes. She have done comedy તો shows. પૃથ્વીબેન એક હતું કે આવવાનું ગ્લાસ ભરવાનું એમની સાથે બેસવાનું દીક્ષાની સાથે અને એક ડાયલોગ હતો અને અમે લોકો બહુ જ મહેનત કરી એટલે ઓલમોસ્ટ પોણા ભાગની શિફ્ટ એટલો એક શોર્ટ શૂટ કરાવવાનું કર્યું. પછી અમે લોકો કીધું પ્રીતિબેન હા આપણે કાલે કરીએ. પણ એ એક્સપિરિયન્સ બહુ સરસ હતો અને બીજા દિવસે ફરીથી એ કર્યું અને ગજબ. क्या बात. સેમ ક્વેશ્ચન.
શ્રોત હા એટલે જેમ આપણે કીધું ને કે રોજ સરખું ના હોય એમ. ક્યારેક દિવસ ના હોય તમારો સારો પણ એ તમારું પેલું તમે જ્યારે શૂટ પહેલા વર્કશોપ્સ ને બધું રિહર્સલ્સ ને સ્ક્રિપ્ટ એટલી બધી વાર વાંચી લીધી હોય કે તમને ખબર હોય કે હવે ખાલી પેલું કોલ શીટમાં જોવાનું હોય કે આજે કયા સીન શૂટ કરવાના. પણ રોજ તમે સેટ પર જાઓ તો એવું નહીં કે આજે પહેલા શોટથી બહુ ગજબ જ કંઈક થઈ જવાનું. એ દરેક દિવસ અલગ હોય, દરેક દિવસની એનર્જી અલગ હોય. તો પછી એ રીતે બધા દિવસો निकला था. मैंने तो बहुत प्रे किया था कुछ सीन्स के लिए कि इसमें वो नहीं होना चाहिए, मजाक नहीं, मतलब नहीं होना चाहिए, आर्टिफिशियल नहीं लगना, या वो ऑर्गेनिक तरीके से पहुंच जाओ वहां तक, मतलब जैसे भी पहुंचो. બધાનું એ જ હતું કે અત્યારે કેમ આપણે હમણાં નવરા પડી ગયા હતા તો બહાર જતા રહ્યા, ખબર નહીં કે હવે શું કરવાનું છે, કેવાય રિલેક્સ્ડ મોડમાં હોઈએ. પણ સેટ પર તો કોન્સ્ટન્ટ ભલે ફ્રી બેઠા છે પણ તમારું માથું કાં તો કંઈ ખબર નહીં, કંઈક ને કંઈક દિમાગમાં ચાલતું જ હોય કે નેક્સ્ટ સીન હું તો આ બંનેને શોધી જ લઉં, આમ શું છે, ક્યાં તો કોઈ કે અમે એકલું ક્યાંક સાઈડમાં જતું રહ્યું હોય, કાં તો મતલબ કોન્સ્ટન્ટ કંઈક ને કંઈક દિમાગમાં ચાલતું જ હોય. એ રીતે તમે આખો દિવસ તો એમાં ઇન્ડલ્જ હોવ જ. मतलब ध्रुव काम कर रहा होता था, मैं इन दोनों में से किसी एक को पकड़ के मेरा अलग पूछ रही होती थी कि मैंने इससे पहले ये हुआ है काशी के साथ, अभी ये हुआ है, तो अभी ये जो है वो बराबर है, वो तो फिर या कुछ और ट्राई कर सकते हैं, कोई और चॉइस ले सकते हैं. तो આ બંને બી એવી રીતે કોન્સ્ટન્ટલી મને બહુ સહન કરી છે. તો મૂવીનું નામ કાશી રાઘવ છે અને મેં વચ્ચે હમણાં સરને પ્રેસ કોન્ફરન્સમાં બી સાંભળ્યા હતા કે લોકોને લાગે કે લવ સ્ટોરી છે પણ આ બહુ અલગ છે. તો આઈ વોન્ટ માય ક્વેશ્ચન ઇઝ કે આ તમારા જે ત્રણ છે, તમારા ત્રણની કેમિસ્ટ્રી શું છે ઇન ધ મૂવી? 3 જાન્યુઆરી 3 જાન્યુઆરીના ખબર પડશે. કેમિસ્ટ્રી તો મારી ને જયેશભાઈ છે, બહુ સારી કેમિસ્ટ્રી છે. હા આ બંનેની બહુ જ સારી કેમિસ્ટ્રી, અદ્ભુત લવ મને એકલી પાડી દીધી છે એટલે એમને મજા આવે છે આ કરવામાં. તમે એવું કહી શકો કે એ લવ સ્ટોરી છે મારી અને સુરજની. એમાં કેમિસ્ટ્રી વાઇઝ બાકી હું તો કઈ નહીં, તો કઈ છે નહીં એમ. પણ કેમિસ્ટ્રી તો અમારા બંનેની જ છે ને. અમની લવ સ્ટોરી છે ને, મા દીકરીની લવ સ્ટોરી. માં દીકરીની આમનો ટ્રેક અલગ છે, અમારો ટ્રેક અલગ છે. અને ટ્રક અને ટ્રેન અલગ અલગ પડે. પિયુષની જોડે કામ કરવાનો કેવું લાગે? બેસ્ટ એક્સપિરિયન્સ, એટલે બહુ મજા પડી કારણ કે એને પહેલાં ક્યારે કામ નહોતું કર્યું તો એને એવું લાગતું હતું કે એ જે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા હતા she would do that without her own anything, કોઈ બેગેજ નહીં, કંઈ નહીં. અને એમનું જયેશ સરનું બોન્ડ બી બહુ એક સરસ હા. દેખાઈ રહ્યું છે ટ્રેલરમાં. યસ, તો જયેશ સર how was your experience? બહુ મસ્ત છે, સરસ છોકરી. બિલકુલ भी बोल दो अभी रुलाया है उसको, अभी बोल दिया रुलाया है उसको, दोनों ने, ध्रुव ने भी कोई कम नहीं रुले, दोनों ने रुलाया. सबसे खराब इसके सड़ी तुम लोग करते थे आके, नहीं, सड़ी तुम लोग मैं करते- लास्ट में आता था, सबसे लास्ट में और वो आए फिर रोए, अपनी मम्मी को भी बोले और फिर मेरे पास भी है कि आ लोग जोड़े बात ना करता था, मैं तो बहुत खराब है. પણ પેલી અમારા મજાક એવા ઝઘડાના મસ્તી. એકબીજાને મસ્તી કરવાના એ પણ બોલતી હતી મને. એ ઉલટાનું વધારે તો બોલતી. એ વધારે બોલતી હતી. તમે બે બાજુથી કમ્પ્લેન્ટ્સ લેવાની. एग्जैक्टली नानी बच्ची એટલે कुछ वो नहीं, वो उसने कभी सड़ी आप लोग करते थे प्लीज. શું આઈને- શું કરતા? It is an intense movie, तो सब comedy relief विच इज गुड, बट रुला देने का बच्चे को, वो इधर અરે સડી શું કરતા ઇન્ટેન્સ હતા? મૂવી પણ આખો દિવસ કઈ રીતે ઇન્ટેન્સ રહેવાનું? પણ આવું વચ્ચે વચ્ચે સડી કેવી રીતે કરતા હતા? કહી દે હવે, એ પણ કહી દે. એટલે ખાલી આઈને કઈ બી કહી દેવાનું કે ના યાર, આ તો એવું કહેતો હતો કે પિયુષ યાર આજે તો યાર નતું કર્યું તે બરાબર, ऐसा मैंने बोला था एक दिन और वो एकदम ऐसे कि मैंने, અને પછી કે સોરી યાર આજે તને ચોકલેટ નહીં મળે એવું બી પણ એ તો સીનમાં સારું પરફોર્મ કરવા માટે તો હું કહેતો હતો યાર, ઠીક કે છે યાર. જેનાથી હશે યાર. કે જેનાથી એટલું સારું પરફોર્મ કરી શકે. કારણ કે બચ્ચાઓ કેવું એક કોન્ફિડન્સમાં જતા રહે ને તો એ લોકોને પછી કંટ્રોલ કરવા અઘરા થઈ જાય, એ લોકો બહુ સિમિલર કરવા લાગે. હા. પણ જ્યારે તમે એમને ડિમોટિવેટ કરી દો ને કે યાર તમે નથી બરાબર, ના મજા આવી, અને પછી એમને એક હોપ આપી કે તું આ સારું કરી નાખ, અને એના પેરેન્ટ્સ જ કહેવાય તમે ચોકલેટની લાલચ આપો ને તો કદાચ સારું કરી દે.
શું નો તો એવું પૂછતો હતો છોકરીને તમે જેવું કીધું કે આજે પરફોર્મન્સ સારું નહોતું હા તો ચોકલેટ ચોકલેટ આપીશ બધું સારું કરશે હા. તો એ ચોકલેટ આ લોકો માટે શું છે મારા કઈ હા, બોલ 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 એવી તો હશે ને બધાની chocolate. ના, ના, લોકો મારી માટે તો હતી. chocolate. મારા માટે એવું હતું કે હું જયેશ મોરે સામે પરફોર્મ કરી રહી છું એટલે आई कांट बी लाइक मतलब कुछ भी करके नहीं जा सकते हो आप और मतलब बहुत बड़ी रिस्पॉन्सिबिलिटी है अच्छे ब्रिलियंट एक्टर्स हैं ये दोनों बहुत ज्यादा ब्रिलियंट है दोनों तो ना आई डिड नॉट टेक इट लाइटली आई एम ग्लैड दैट आई हैड ऑल दोस क्वेश्चंस चुप रहो वो मेरे को पता है आई हैड ऑल दोस क्वेश्चंस मैंने हैरान करी ना की थी जस्ट बिकॉज आई वाज लाइक कि आई मैं किसी और का मेरे लिए ना क्या है पता है મારું પરફોર્મન્સ બગડે હું નતું સારું કરતી એ એક ટાઈમે મને ચાલે પણ મારા લીધે કોઈ બીજાનું બગડે કभी नहीं वो मैं नहीं होने दूंगी इस जीवन में तो वो और हाँ तो वो था बात मेरे लिए वही थी चॉकलेट भाई क्या What was your chocolate? કઈ જ નહીં પૈસા ના હે પૈસા પૈસા like work or something like પૈસા નહીં પૈસા ડેડિકેશન. dedication. અરે એ જ બધાનું ચોકલેટ એટલે એ કે એની પહેલા તો મને જ તો ખબર પડી ગઈ ને કે કેવું કર્યું છે हाँ એટલે એ મને પછી આવતા હોય ત્યારે જ ખબર હોય કે બાળક માટે છે ને હંમેશા અચીવમેન્ટ કંઈક ને કંઈક વસ્તુ હોય જ્યારે દે આર મેચ્યોર જ્યારે એ લોકો માટે એવું નહોતું એ લોકો માટે સારું કામ કરીને જાઓ એ ચોકલેટ હતી સીન સારો નીકળે એ ચોકલેટ હતી અમારી અને પોતાની અમારા બધા માટે એવું નોટ ઓનલી Yeah, yeah. એક્ટર્સ ડિરેક્ટર એવરીવન ડીઓપી એવરીવન એટલે મેકઅપ ટીમ પણ એટલે સરસ સીન થાય તો એ લોકો ખુશ હોય વાહ ગજબ લાગે આવું એટલે આખી ટીમ કોલેબરેટિવ એ આખો સીન પતે પછી શાંતિ થાય પછી ભૂખ લાગે એટલે અને મને પીપી લાગે your efforts તમે બહુ ગજબ efforts મૂકી મૂવીમાં તો દેખાય છે પણ અત્યારે even when we met you last night તમને ફીવર and still you are today એકદમ રેડી જયેશ સર ફ્લાઇટ લઈને એ રોજ અપડાઉન કરી રહ્યા છે ત્યાં એમનું કામ કરે છે એમનું કામ કરે તો ડેડિકેશન માટે we would like to thank you as an audience કે you are giving your 200% for a film to do તો તમે ઓડિયન્સને અગર અપીલ કરવાનું one reason why you should watch કાશી તો એ શું સિનેમેટિક એક્સપિરિયન્સ અને આ વન વર્ડમાં કહી દીધું સિનેમેટિક આ વન હજી આગળ કંઈ બોલવાનું જ પછી જુદા પ્રકારનું એન્ટરટેનમેન્ટ અને બહુ ટાઈમ પછી કોઈ સારી સ્ક્રિપ્ટ સારા દ્રશ્યો અને સારી ફિલોસોફી સારી એક્ટિંગ સારી રાઇટિંગ સારું મ્યુઝિક એટલે કમ્પ્લીટ પેકેજ જોવાનો મૂડ હોય તો કાશી રાઘવ જોવું સેમ એટલે સેમ because he says some things in less words but so impactful તો yeah I think લોકો કહેતા હોય છે ને કંઈક જુદું લઈને આવો કંઈક એવું લઈને આવો જે હટકે હોય તો although the story has now the film is now beyond just a film અમુક એવી ફિલ્મો હોય જે એવા ટોપિક્સ પર હોય જે બહુ જ સોસાયટી માટે ઇટ્સ લાઈક એન આઈ ઓપનર તો એવા ટોપિક્સને ટચ કરવાનો પ્રયત્ન કર્યો છે આ ફિલ્મમાં એન્ડ મે બી દેર વિલ બી અ લોટ ઓફ ડિસ્કશન આફ્ટર વોચિંગ ધ ફિલ્મ મે બી દેર વિલ બી અ લોટ ઓફ રિફ્લેક્શન આફ્ટર વોચિંગ ધ ફિલ્મ અને કદાચ આવી રીતે જો વધારે ફિલ્મે આ ટાઈપની બને તો ધીમે ધીમે રહીને લાઈક વી સે આર્ટ હેઝ ધ પાવર ટુ ચેન્જ ધ સોસાયટી maybe that will happen so yes I think એટલે મારું તો સેમ આ બધું છે જ કે એક બહુ મસ્ત ફિલ્મ છે પણ મને એવું છે કે જેમ આ ફિલ્મનું ટીઝર ને ટ્રેલર રિલીઝ થયું ત્યારે કેવું હતું કે બહુ નવું કંઈક બન્યું છે બહુ સરસ એવું જો દરેક ગુજરાતી ફિલ્મ માટે આવું થાય તો આ ફિલ્મ અને આ પ્રકારની ફિલ્મ ચાલવી જરૂરી છે એના માટે પ્લીઝ 3 તારીખે આ ફિલ્મ કીધું કે you guys put in 100% effort we are going to put 200% effort watching it sitting thank you સોરી one reason કે તમારે કાશી રાઘવ જોવી જોઈએ એટલા બહુ બધું છે એટલે જે તમને કમ્પ્લેન્સ કરો છો ને ગુજરાતી ઓડિયન્સ માટે
સ્પેશિયલી નોન ગુજરાતી લોકો કે ગુજરાતી ફિલ્મ में सिर्फ कॉमेडी ड्रामा है तो એનાથી કંઈક બહાર કરવાનો પ્રયત્ન કરેલો છે અને જોવાનું કારણ એ છે કે એને સપોર્ટ કરો જેથી કરીને બહાર પણ લોકો સુધી પહોંચે કે ઓકે આવી પણ ફિલ્મ આવી ગઈ છે કાશી રાઘવ જોવી જોઈએ. ઇટ્સ અ ડિફરન્ટ જોનર. યા એબ્સોલ્યુટલી સો વિચાર અમારા થોડા મુખ્ય એજન્ટ્સ છે જેમને તમને તમારા વિશે કીધું છે કે યુ આર વેરી ગુડ સિંગર. એ आज ठीक है ओके સો अभी आवाज बिगड़ा है पर ट्राई करेंगे ना. हाला हाला ला 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 हाला ha 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 ઓ અમાર સોના ઓ અમાર છાના પાખીર ખચાર ગાન આકાશે લાડકડી રૂપાડી ઓઢણીઓ ઓઢાડી ઝુલાવો ઓઢાડી હા તું જોજે એ સપના થોડા મારાય ખપના ને મલક જે હરખમાં હા નિંદરો રે આંખોમાં આવો રે નિંદરો રે હા હા अभी थोड़ा आवाज बिगड़ा इसलिए थोड़ा वैसा. તો આપણી પાસે બે ગેમ્સ છે ધેટ વી આર ગોઈંગ ટુ પ્લે. ओके ફર્સ્ટ ગેમમાં તમે 3 ઇન્ડિવિજ્યુઅલ રમશો અને સર વુડ બી પિકિંગ અપ ધ વિનર. આઈ હેવ અ ક્વેશ્ચન ફોર સર ઓલ્સો ઇન અચ્છા તારી પાસે સર મળે હા. ક્યાં તો પછી બધા જ રમે. બધા બધા જ અમને અને જે બીજી ગેમ છે એમાં આપણે બેની ટીમ્સમાં રમીશું. ओके તો ફર્સ્ટ ગેમ સર તમે The first game is explain your characters in crux 30 minutes. 30 minutes? seconds. 30 seconds. Crux 30 minutes. 30 30 સેકન્ડ. seconds. જય સર. કરમ જ ઉગાડે કરમ જ ડૂબાડે કરમ જેનો કાટલો ચાલે પછી કોઈ ના આવે એની વારે બસ ખતમ. एग्जैक्ट 30 सेकंड्स नहीं ना. આમ સરની સેકન્ડ લઈ શકો છો તમે. જો મેં પટાવતો હોય સરની 15 સેકન્ડ્સ તમને મળી ગયા. તમે 45 સેકન્ડ્સ લો. No, 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 no. No, no. Kashi is a journey. Character is a journey. વાવ. મારે શું તમારી પાસે હવે 55 seconds છે 60 total. minutes. બોલ 2 મિનિટ young, innocent, energetic, નાઈવ naive, truck driver, breeze. બસ. સર 1 minute 15 seconds. So age question, not the character, but the movie. In just 30 seconds, I wanted to have a 30 seconds of what is the movie. આખા પોડકાસ્ટમાં તો આવી ગયું છે. It's a different અગેન segment. રિયાલિટી ચેક Reality check to the કેરેક્ટર્સ characters. કેરેક્ટર માટેની એક જે કહેવાય ને કે દરેકના લોકો કે હા પણ એક 30 સેકન્ડમાં આવી ગયું મારું હવે એનું ડેફિનેશન આપી દઉં હા Okay, yeah. કે જે આપણે બધા વિચારતા હોય છે કે ये होना चाहता है ये આમ થવું જોઈએ પણ જે લખાયેલું એ જ થાય એની ઉપર વાત છે જે ડિરેક્ટરે લખ્યું છે ઉપર લાગે. yeah, I was metaphorical. ઓલ રાઈટ. તો સેકન્ડ ગેમ છે એમાં તમે લોકો કાસ્ટિંગ ડિરેક્ટર્સ છો. મારી પાસે અમુક આઇકોનિક બોલિવૂડ મૂવીઝ છે. Okay. સો ઇફ દે આર ટુ બી મેડ ઇન ગુજરાતી ગુજરાતીમાં બને તો એમાં જે મેઇન કેરેક્ટર છે એ કોણ પ્લે કરે એ તમારે ગેસ કરો. એ તમારે કાસ્ટ કરવાના છે.
તો આપણે આના માટે આપણે એવું કરીએ કે શું તમે મારી ટીમમાં મારું છો? નામ લેજો ઓકે અચ્છા એ બે ટીમ છે આ બે ટીમ છે હા અરે એવું નહીં તું તો એવું નહીં કેમ? અરે હા હા ચલો चलो हाँ बराबर है वो ने दीक्षा ચલો हम दोनों सेम है इसलिए ठीक है तो पर तो करते चलो। ना ऐसा क्या चलो। game में क्या? અને આ ગેમ અમે છે ને મિત્રભાઈ જોડે રમી હતી લાસ્ટ ટાઈમ અને એના પેલા ભવ્ય આરોહી જોડે रमी थी वो उसका मैंने देखा था एक वीडियो हाँ। वाला हाँ तो बहुत इजी था भव्य वाला तो उसमें सबसे ज्यादा मुझे मुझे जयेश सर का एक कास्ट मिला था कि उन्होंने वेलकम में जयेश सर को अनिल कपूर कास्ट किया મજનુ ભાઈ yes so we'll start with this team so the film for you is दिल चाहता है એના 3 કેરેક્ટર્સ જો તમારે કાસ્ટ કરાય આમિર સૈફ એન્ડ અક્ષય ખન્ના તો તમે એમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોને કાસ્ટ કરશો आमिर सैफ અને अक्षय खन्ना। अक्षय खन्ना एक बोल देंगे कि हेमिन भाई, प्रेम भाई और जयेश भाई। पर तुम्हारे बने हुए थे કે सही है हाँ બંને ડિસ્કસ કરીને કહો એટલે જ તો મેં કહેતા હતા ટીમ સમજ તું રોનક એટલે હા ये भाई आपका टाइम नहीं लिया ના 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 बहुत टाइम नहीं રોનક સૈફ रौनक सैफ ओके हाँ तू नाम बोल હું તને કહું चल મને છે ને નામ मेरा प्रॉब्लम चलो मैं बताती हूँ अपना। मल्हार, यश, रौनक, भव्य, દેવાંશ સુહદ, દેવર્ષિ, પછી तत्सत, यश को अक्षय खन्ना बना सकते मित्र, मित्र यश को अक्षय खन्ना। ओके गुड कास्ट। यस પેલા શું કીધું મેં હા આમિર आमिर रौनक नहीं, भाई को रौनक इज सैफ। हाँ रौनक इज सैफ या ओके नाइस कास्टिंग, ના ના अच्छा लग रहा है। રાખી દઈએ નેક્સ્ટ ક્વેશ્ચન रौनक, यश और अभी आमिर बाकी रहा। और क्या क्या नाम बोला मैंने बोला પછી शुहर श्रुअर, પછી शुहर છેલ્લે કદાચ સુવત બોલી હતી चलो शुहर ओ शुरू हाँ जो यस यही चाहिए था ना एक कुछ मैं वही बोल रही हूँ कि वो आप सोचो थोड़ा। कोई है ही नहीं बाहर से ही लाना पड़ेगा પણ એટલે એવું આમ ફટાકથી નથી ચોંટતું પછી તો તું શું मित्र, ના તો પછી આની અંદર શિફ્ટ મારવું પડે તમે એટલો ટાઈમ લઈ લીધો છે हम इतना सीरियसली ले रहे हैं guys, તો जी। શાંતિ ચાલો કાસ્ટિંગ કરવાનું તો બરાબર बराबर करवानो। वो ऐसे थोड़ी होता है, तो सोच के अच्छे से ही करना है ना। એટલે હું કહેતો હતો કે આપણે આમાં આમાં કે અમે વિચાર્યા જ કરશું પછી ચર્ચા જ ચાલે વર્ચ્યુઅલી तो ठीक है फिर विचारिए હા विचारिए। એ કીધું મિત્ર वो तुम एडिट में ऐसा सर कर दे ठीक ठीक होता तो है एक काम कर रौनक को कर ले रौनक को आमिर कर देते हैं, ये सबको fast मित्र को सैफ कर देते हैं। रौनक, आमिर, वरना बहुत मित्र, background सैफ, music add यश, करना अक्षय खन्ना। ચાલો बहुत स्ट्रगल के बाद कास्टिंग मिला है बहुत स्ट्रगल के बाद બહુ જ મસ્ત તો ધ ફિલ્મ ફોર યુ ઇઝ મેહુના એમાં તમારે શાહરુખ જાહેદ ખાન क्या ये क्या है? અને ये क्या સુનિલ है? શેટ્ટી Change આ किया ત્રણ शाहरुख શાહરુખ એમ જાહેદ ખાન અને સુનિલ શેટ્ટી સુનિલ શેટ્ટી ओके और गुजराती ना स्पेशल ઇન ગુજરાતી हाँ तो शाहरुख માટે જયેશ મોરે હા તમે હજી એમનો ચામ જોયો નથી જોવા મળશે તમને તો શાહરુખ માટે વાટો જયેશ મોરે સુનિલ શેટ્ટી માટે ગેમમાં તો ગેમમાં તમારો ભાઈબંધ શું નામ हेमिन भाई, હેમનભાઈ બરોબર કાં તો ચેતન દૈયા હા હા અને બહુ સ્ટ્રગલ પહોંચી રહ્યું છે હા जाहिद खान, श्रुअर,
ऋतिक નો સાળો ઓકે ओके कभी खुशी कभी गम अरे बाप रे ओके कभी खुशी कभी गम अमिताभ बच्चन उसमें कौन कौन पूरे सब लोग द सिक्स पीपल तो भामिनी वुड बी काजोल हाँ सह लेंगे थोड़ा सा कर लेंगे श्रद्धा वुड बी काजोल फॉर मी हाँ, हाँ. श्रद्धा वुड बी काजोल करीना वुड बी अरे व्योमा वुड बी करीना અને બચ્ચન 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 કલ્પનાબેન જયા બચ્ચન ऋतिक અને ऋतिक मेन तो ऋतिक रौनक ये सब में डांसर રવિ રવિ रवि રવિ બોડી બી છે ડાન્સ રવિ બી કરે જો ડાન્સ હા રવિ વુડ બી ऋतिक અને શાહરુખ તો તમે પોતે જ છો दोनों के हेयर ये वाले शाहरुख में मलार भी कर सकते हैं। ये वाले शाहरुख में भला भी कर हाँ मतलब वो जो उसका जो कैरेक्टर है तो वो कर सकते हैं। बराबर यस क्योंकि वो स्टेटस भी है ना वो हाँ, मस्त वही। यस यस क्या है अरे, इसमें तो मैं भाई हाँ તમારે કરવું છે मारे हाँ કયું કરવું છે बच्चन બચ્ચન એટલે કોણ હતું અમર एंथनी ગાંધીની sorry. एंथनी वाज મેં જોઈ નથી अमर भी चाल से मैंने वो कहीं फिल्म કયું તમને अमर भी चाल से मैंने અરે યાર એક બોલો ના કોઈ विनोद खन्ना ऋषि कपूर અને विनोद खन्ना ऋषि कपूर अमिताभ बच्चन ऋषि જોઈ છે, કપૂર પણ યાદ વિનોદ નથી. ખન્ના અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન ऋषि कपूर ऋषि कपूर और अच्छा वो तो ये टीम में છે ને સિરિયસલી સોરી સોરી હું ભૂલી ગયો ના ના વિચારો ને ટીમ હા તો ઠીક છે ચલો વિચારીએ બધા જ વિચાર तो ना ना अरे अमिताभ तुम सोचो यार તો અમે વિચારીએ જ तो છીએ अमिताभ बच्चन का प्रतीक भाई भी कर सकते हाँ अरे प्रतीक भाई। हाँ। प्रतीक भाई भी कर हाँ, सकते તમે પ્રતીક, તમે વિનોદ તમે ખન્ના વાળું વિનોદ ખન્ના વાળું કરો એ કોણ વિનોદ ખન્ના એટલે प्रतीक को तो भूल ही गए हम। विनोद खन्ना इज अमर विनोद खन्ना અમર अमर हाँ करेक्ट પ્રતીક ગાંધી એન્થોની प्रतीक गांधी एंथनी અને ऋषि कपूर अकबर कौन कर सकता हो गए ના ના, એક ઋષિ second. કપૂર બાકી છે. ऋषि और बाकी प्रेम गाड़ी हाँ प्रेम वो उनका वो मस्त कोल्कीनेस भी है तो यस ऑलराइट लास्ट मूवी બધા મળીને કાસ્ટ કરો યસ बहुत डिस्कस कर रहे हैं ના फिर हेरा फिर हेरा फिर हेरा फेरी ત્રણ आइकॉनिक कैरेक्टर परेश रावल परेश रावल परेश परेश रावल। रावल परेश रावल પરેશ રાવલ પરેશ करेक्ट वो तो बात सही है पर मैं बोल रही हूँ कि उसके अलावा एक चॉइस लेके हाँ। देखते हैं वो तो है ही मतलब अमिताभ बच्चन मिली थी पर उसमें 6 कैरेक्टर्स थे इसमें 3 ही है तीन तो ओके हीरोइन का नहीं करना उसमें तो तब्बू। तब्बू नहीं ना, फिर हेरा फिर फेरी हेरा बोल रहे फेरी हैं। में बिपाशा। इसमें बिपाशा बिपाशा और वो थी। रिमी सेन रिमी रिमी सेन। रिमी सेन। सेन नहीं તોતલા સેટ નું કરી દેજો तोतला से तोतला से। તોતલા સેટ નું मनोज भाई 150 रुपया तो ये 150 रुपये हाँ अ, तो परेश रावल सर के जगह कौन ऑप्शन सिद्धार्थ भाई दिलीप जोशी દિલીપ જોશી हाँ दिलीप जोशी भी है ना सिद्धार्थ भाई भी है ही और दिलीप जोशी भी है दोनों में से कोई भी जो भी અક્ષય કુમાર સુનિલ શેટ્ટી अक्षय अक्षय कुमार कुमार मधार मुझे लग रहा है उसका बहुत मजा आएगा उसको देखने में अ, और सुनील शेट्टी थोड़ा अपने को वैसा चाहिए जो थोड़ा जिसको नहीं रौनक पता नहीं આર્જવ बहुत सॉफ्ट पड़ जाए सुनील शेट्टी का थोड़ा આર્જવ आरजो आरजो એટલા થાકી ગયો તો હવે मस्त लागे आरजो आरजो એમની આ લોકો એટલા થાકી ગયા કે હવે એ લોકો અક્ષરા ફાઉન્ડેશન બતાવો યાર नहीं नहीं एक बार सोचना No, है but सुनील I शेट्टी just का thought of it. मतलब ऐसा है बेसिकली वो देखो मल्हार और अक्षय कुमार की जो एनर्जी है उससे अलग एनर्जी सुनील शेट्टी की है, तो अलग ही कोई ढूंढना पड़ेगा जिसकी वैसी एनर्जी जो कि मतलब ह्यूमर है पर उसके परेशान होने से ऑडियंस को ये ह्यूमर टेंशन मिल में रहा रहता है એ શિવમ शिवम કરી જ શકે છે જય ભટ્ટ शिवम जय भाई शिवम कर ही पारेख। सकते पर जय भाई का उमर। ये एज हाँ एज शिवम ग्रुप वाइज पारेख। नॉट लाइक वैसे पर मेरे को शिवम पारेख का दिखता है
શિવું હતો તો મજા ही आ मैंने जाएगा सर पर सर सलामा जोया था बहुत क्रेजी है बिकॉज वो टेंशन में नहीं आता तो फिर भी टेंशन हम लोग को पास હા હજી આના સેટિસ્ફાઈડ નથી दीप भाई भी છે हाँ એમને આમાં દીપ ભાઈ એમને આમાં કર્યું હતું અજય રાતના એવું જે character. શિવમ કેન ઓલ્સો બી અક્ષય કુમાર આઈ હેવ સીન ધેટ સાઇડ ઓફ શિવમ તો મને નહીં, તો ખબર પછી ભવ્યા ભવ્ય. ભવ્ય હા હા ભવ્ય કરી શકે yes. સુનિલ શેટ્ટી સુनील ये शेट्टी अवनी हम भव्य. सबको मारेगी बहुत खराब कास्टिंग कौन कौन हम खराब कास्टिंग किया है हमने अवनी Perfect मारेगी है। वो बोलेगी कि आई एम सो प्राउड ऑफ यू कि आप लोगों ने कुछ सीखा मेरे से इतने એ કાલથી સ્ક્રિપ્ટ મોકલશે આમાં જુઓ ને કોણ છે. કાસ્ટિંગ ડિરેક્ટર્સ હજી તને નથી કોઈ ઓપ્શન फाइनल आंसर फाइनल आंसर दीक्षा यस नहीं मतलब वही सिद्धार्थ भाई या तो दिलीप जोशी और परेश रावल परेश रावल मल्हार अक्षय कुमार. अक्षय कुमार एंड यश फॉर सुनील शेट्टी नहीं હા हाँ यश फॉर सुनील शेट्टी आई थिंक वो जो एनर्जी जो डिफरेंट है वो बहुत सही वही तो चलो दिवस में भी वही तो वर्क किया था ना मतलब हम दोनों का True एकदम chemistry. क्या आई थिंक वो Yeah. All right, so this was Kashi Raghav evening. हेलो અમારી ફિલ્મ કાશી રાઘવ આવી રહી છે 3 જાન્યુઆરીએ તમારા નજીકના સિનેમા ઘરોમાં જોવાનું ચૂકતા ચૂકતા નહીં નહીં. Thank you. थैंक यू गाइस Thank you.